સુરતમાં 31 જુલાઈના આપઘાતની બે ઘટના બની, જેણે સૌ કોઈને પીડાથી ભરી દીધા। 31 તારીખ ગુરુવારના રોજ બપોરે 12 વાગ્યાની આસપાસ એક મહિલાએ દીકરાને ઝેરી દવા પીવડાવી પોતે પણ પી લીધી હતી। આ ઘટનામાં માતાનું મોત થઈ ગયું હતું, જ્યારે દીકરો ગંભીર હાલતમાં છે। આ ઘટનાના ઠીક 5.5 કલાક બાદ ગુરુવારે સાંજે 5:30 વાગે એક સામૂહિક આપઘાત થયો હોવાનું સામે આવ્યું, જેમાં જિલ્લા પંચાયત ક્વાર્ટરમાં એક શિક્ષકે બે દીકરા સાથે આપઘાત કર્યો હોવાની વાત સામે આવી। એક પુત્રની ઉંમર 2 વર્ષ અને બીજા પુત્રની ઉંમર 8 વર્ષ છે। એક શિક્ષક પિતાએ બે પુત્રો સાથે આત્મહત્યા કરી લેતા સમગ્ર વિસ્તારમાં ગમગીની વ્યાપી ગઈ। મૃતક શિક્ષકે 10 વર્ષ પહેલા બંને પરિવારની સહમતિથી પ્રેમ લગ્ન કર્યા હતા। મૃતકના પત્ની સિનિયર ક્લાર્ક તરીકે નોકરી કરે છે। મૃતક શિક્ષકે પહેલા કોઈ સોફ્ટ ડ્રિંકમાં ઉંદર મારવાની દવા ભેળવી હતી। ત્યારબાદ બંને દીકરાઓને એ દવા પીવડાવ્યા બાદ તેમણે બેડ પર સુવડાવ્યા હતા। ત્યારબાદ શિક્ષકે પોતે પંખા સાથે ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો। આ આત્મહત્યા પાછળનું કારણ પત્નીનું તેના સહકર્મચારી સાથે અફેર હોવાનું સામે આવ્યું છે। આત્મહત્યા પહેલા શિક્ષકે 6 પાનાની એક સુસાઇડ નોટ પણ લખી છે। પત્નીના સહકર્મચારી સાથે અફેરથી તેઓ ભાંગી પડ્યા હતા। તેમણે પત્ની સાથે આ વિશે વાત કરી અને વાત કરતાં રડ્યા હતા। ત્યારે પત્નીએ કહેલું કે શું બાયલાની જેમ રડો છો? જોકે પત્નીએ ભૂલ સ્વીકારી હતી અને કહ્યું હતું કે હવે આવું કશું નહીં થાય અને બંને બાળકોને સાથે મળીને ઉછેરશે। પરંતુ મૃતક શિક્ષકના મનમાં શંકાનો કીડો ઘર કરી ગયો હતો। વારંવાર પૂછપરછ કરવાથી પત્નીએ ઠપકો પણ આપ્યો હતો। આખરે તેમણે આપઘાતનું પગલું ભરીને દુનિયાને અલવિદા કહી દીધી।